ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર લેવાય કે ન લેવાય. ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર લેવાય. ઉનાળુ ખેતી કરવામાં બહુ મજા આવે, પણ આપણે ચોમાસે હાંક્યું છે, પણ ચોમાસું ખેતી કરવામાં વખેડવામાં ને એમાં થોડુંક ઓલા ટ્રેક્ટર જેવી ન મજા આવે. કેમ કે ફોર વ્હીલમાં હોય તો અહીંયા ટૂંકા ટને વરે નહીં. ચારેય વ્હીલ આવા નકશીવાળા હોય એટલે કોઈ કપાસનો છોડવો ઝીણો હોય તો આપણે આમ માથે ટપાડી દઈએ તો ઝીણો છોડવો હોય ભાંગી જાય, એવું બધું થાય. બાકી ઉનાળુ ખેતીમાં ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર પરફેક્ટ મજા આવે એમ ઓલા ટ્રેક્ટર કરતાં. આપણે જે ઓલા ટ્રેક્ટરમાં વીઘો નીકળે એથી ઓછા ટાઈમમાં આમાં ફોર વ્હીલ ડ્રાઈવમાં ટાયર ન ફરે એટલે ઓછા ટાઈમમાં ખેતી જાજા વીઘાની થઈ જાય. ઓલા ટ્રેક્ટરમાંથી ટાયર ભર્યા વગરનું રીએ જ નહીં, ગમે એવડા હોર્સ પાવરનું હોય એટલે ટુ વ્હીલ તાકાત હોય એટલે સ્લીપ લાગી જ જાય, અને આમાં સ્લીપ ન થાય બહુ, એટલે આમાં મજા આવે. અને ઉનાળુ ખેતીમાં એવરેજ આપે, પણ ચોમાસું ખેતીમાં થોડીક તકલીફ પડે. માટે બે ટ્રેક્ટર જેને હોય ને એને તો એક ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર લેવાય જ. એટલે આપણે કાંઈ એવું કે જોન ડીયર ટ્રેક્ટરની એડવર્ટાઈઝ કરી એવું નથી. કોઈ પણ કંપનીનું હોય, ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર હોય કોઈ પણ કંપનીનું, અને સાદું ટ્રેક્ટર હોય, એમાં તો ઘણો ફેર રહે ઉનાળુ ખેતી કરવામાં તો. અને આપણા કણે બે ટ્રેક્ટર છે. આ ફોર વ્હીલ ડ્રાઈવ છે એ 40 હોર્સ પાવરનું છે, અને ઓલું સાદું છે ટુ વ્હીલ તાકાતવાળું એ 45નું છે. તો આ 40 હોર્સ પાવરનું છે એ આપણે દાંતીમાં હાંકી, ઓલું રાપમાં હાંકી, અને આપણે ઓલું 45નું ટ્રેક્ટર ને આ 40નું ટ્રેક્ટર છે. પણ આ 40ના ટ્રેક્ટરમાં જે આપણે દાંતી પડતી હોય અને ખેંચી શકે ફોર વ્હીલ તાકાતમાં, એ ઓલું 45નું ટ્રેક્ટર ન ખેંચી શકે, ટાંગા ફરી જાય એના. માટે આપણે અનુભવ પ્રમાણે એવું કહીએ કે જેને બે ટ્રેક્ટર જ રાખવા હોય એને એક ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર રખાય. ઉનાળુ ખેતીમાં ભાડે જાય તોય ફાયદો થાય, ઘરની ખેતીમાંય ફાયદો થાય. આપણે મોરબી સાઈડ ને એ સાઈડની જમીન રહી બધી, એમાં પ્લાવમાં ને એમાં નાના ટ્રેક્ટર તો હાલે જ નહીં, બહુ મોટા ટ્રેક્ટર જ જોઈ એને પ્લાવ મારવામાં. પણ એ પ્લાવ મારવામાં મોટું ટ્રેક્ટર ફોર ડ્રાઈવ હોય તો એની હાંકવાની મજા જ બીજી આવે. એમાં અમુક પ્લાવમાં ટ્રેક્ટર હાંકે છે, આ ટુ વ્હીલ તાકાતમાં હાંકે છે, પણ એની ટ્રેક્ટર એવડા ને એવડા હોર્સ પાવરનું 4x4 લઈ લઈએ એટલે પ્લાવ હાંકવામાં તો આનંદ જ આવે. અને આ બાજુ આપણી જમીન રહી એ થોડીક તાસોડ જમીન છે, એટલે આપણે ટ્રેક્ટરને બહુ આમ કે ખેંચ ન પડે. બાકી એ બાજુની જમીન તો એકદમ કાળી જમીન, અને એના ઢેફા નીકળે એ પાણા જેવા નીકળે, આમ હમણાં જગતા હોય. અને આ આપણા કણે 40 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે, પણ એ બાજુ જાય એ કાળી માટી જે કહું એ મોરબી સાઈડની, તો એમાં તો દાંતીના એના આનાથી નહીં લીટોડા જ થાય. એમાં તો 50 હોર્સ પાવરથી ઉપરના ટ્રેક્ટર જોઈએ તો અહીંયા કાયદેસરની ખેતી કરી શકે. ને આપણે તો અહીંયા 40-45ના ટ્રેક્ટર હોય એટલે બહુ સારા હાલે.